આગળ વાત કરીએ જૈશ એ મોહમ્મદના ઝડપાયેલા 8 આતંકીઓ મુદ્દે મોટો ખુલાસો। 8 પૈકી 2 આતંકીઓએ AK-47ની ટ્રેનિંગ લીધાનો પણ ખુલાસો થયો છે। 2 આતંકીઓએ જમ્મુ કાશ્મીરમાં AK-47ની ટ્રેનિંગ લીધાનો ખુલાસો। આતંકીઓએ 8 સ્થળો પર બોમ્બ બ્લાસ્ટ ટેસ્ટ કર્યાનો પણ ધડાકો થયો છે। અવાવરૂ સ્થાન પર બોમ્બ ટેસ્ટ કર્યાનો એટીએસની તપાસમાં ખુલાસો। આતંકીઓએ કાર્બન મોનોક્સાઇડ બનાવવાની તાલીમ લીધાનો પણ ધડાકો થયો છે। 2 આતંકી પૈકી એક વડોદરાના કોઈ વ્યક્તિને મળ્યાનો પણ ખુલાસો થયો છે। આતંકીઓએ જેહાદીના 43 પુસ્તકો ડાઉનલોડ કર્યા હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે। ગુજરાત એટીએસ દ્વારા પકડાયેલા 8 આતંકવાદીઓને આજે કડી કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા હતા। જે રીતે કડી કોર્ટમાં રજૂ કરાતા ફરી એકવાર જે આ શખ્સો સામે વિવિધ આરોપ મૂકવામાં આવ્યો છે, જેમાં કડી કોર્ટમાં 8 પૈકી 2 શખ્સો AK-47ની ટ્રેનિંગ લીધી હોય તેવું હાલ કોર્ટને બતાવવામાં આવ્યું છે। સાથે જમ્મુ કાશ્મીરમાં આ લોકોએ ટ્રેનિંગ લીધી હોય તેવું બતાવવામાં આવ્યું છે। સાથે કાર્બન મોનોક્સાઇડ બનાવવાની તાલીમ પણ લીધી હોય તેવું બતાવવામાં આવ્યું છે। 2 વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિ જે છે તે વડોદરા તેનું કનેક્શન હોવાનું પણ સામે આવ્યું છે। જે રીતે આ 8 આતંકવાદી પકડાયા હતા ને ત્યારબાદ તેમને 14 દિવસના રિમાન્ડ ઉપર મૂકવામાં આવ્યા હતા। જોકે 14 દિવસના રિમાન્ડ પૂરા થતા ફરી એકવાર આજે તેમને કડી કોર્ટમાં લાવવામાં આવે છે। હું દર્શકો બધા કડી કોર્ટના કે કડી કોર્ટમાં હાલ તેમને લાવવામાં આવે છે અને ફરી એકવાર વધુ 10 દિવસનો રિમાન્ડ માંગવામાં આવ્યો છે। જોકે હાલ સમગ્ર પ્રોસેસ ચાલુ છે, પરંતુ જે રીતે તમામ જે એટીએસે ખુલાસા કર્યા છે તે હું સામે લાવું છું, કારણ કે જે રીતે આ સમગ્ર આતંકવાદીઓ છે તેમાંથી 2 લોકોએ AK-56ની તાલીમ લીધી હોય તેમજ 10 જગ્યાથી કરતાં વધુ જગ્યાએ જે અવાવરૂ જગ્યા હતી ત્યાં બોમ્બ બ્લાસ્ટ કરીને તેની પણ તાલીમ લીધી હતી। જોકે સમગ્ર મામલે એટીએસ વધુ તપાસ કરી રહી છે। હારૂન નાગોરી, ABP ન્યૂઝ, મહેસાણા।